દેહ વિના આ જીવ એક ક્ષણ પણ રહી શકતો નથી. ક્યારેક કોક મરનારને અંત ઘડીએ આપણે જોઈએ તો જીવ જાતો હોય ને આવતો હોય, જાતો હોય ને આવતો હોય. આપણે મંડીએ એને એકાદશીઓ દેવા, કાં તારું 6 મહિના પાણી રેડી છે, કાં એક સાધુ કાયન જમાડીશ, કાં 10 મણ જાર પારેવાને નાખશું, તારા જીવને ગતિ કરી. જીવને આ એકેય વાતોની સાથે કાંઈ લેવા દેવા હોતી નથી. આ બધું જે કહેવામાં આવે તેને એ કાંઈ સાંભળતો નથી. પણ જે ઘેરે એને જાવું છે એ ઘર હજી એનું તૈયાર થયું નથી. એટલે માતાના ઉદરથી પ્રસવ થયા પછી આ ચૈતન તેની માલિકો આવે છે. લોકોની બહુ જ માન્યતા, એટલે જાજા લોકોની માન્યતા એવી છે અને વૈજ્ઞાનિકો, ડાક્ટર લોકો પણ એમ કહેતા હોય છે કે માતાના ઉદરમાં 7 મહિનાનું બાળક થાય ત્યાં એમાં જીવ આવી જાય છે અને ઘણે ઠેકાણે શાસ્ત્રોમાં કે કથાઓમાં એવી વાતો લખવામાં પણ આવી છે કે જીવ માતાના ઉદરમાં ગર્ભવાસમાં રહીને બહુ દુઃખી થાય છે. ઊંધે માથે લટકે છે. મળ મૂત્ર ઇત્યાદિ અશ્લીષ ગંધવાડાની માલિકો ચામડાનો ઓરો ઓઢી અને મૂંઝાય છે. ત્યારે તે ભગવાનની સ્તુતિ કરે છે કે હે મારા નાથ, હે દયાળુ, હે દીનબંધુ, હે કૃપા સિંધુ, મને આ ગર્ભવાસના દુઃખમાંથી છોડાવો. તો કોઈ દિવસ હવે બીજો વિચાર નહીં કરું, કેવળ તમારું ભજન જ કરીશ. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિર્ધાર, અલબેલાની કરી સ્તુતિ, તે બાદ ધર્યો અવતાર, હવે મોયો માયામાં. તો કોઈ ઠેકાણે એમ કહે છે કે गर्भवास में उल्टी तन से 9-10 मास गुजारी, એટલે લોકો એમ સમજે છે કે ગર્ભવાસમાં દેહમાં જીવ આવી જાય છે. પણ ભલામણા એક દેહમાં એક સિંહાસનમાં એક ખુરશી ઉપર એક હોદ્દા ઉપર 2 જણા ચાલતા નથી. તેમ માતાના ઉદરમાં જે ચૈતન છે તે જ ચૈતન આ બાળકનું છે.
માતાના પોતાના ચૈતનથી બાળકનો ઘાટ ઘડાય છે. 9 માસ પૂરા થયા પછી માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. જ્યારે બહાર નીકળે છે ત્યારે ઓરનો પછેડો છે એ ચિરાઈ જતા તરત જ બહારનો પવન તેને લાગુ પડે છે. તે પછી આત્મા પોતે તેની માલિક આવીને વાસો કરે છે. જો ચૈતન પુરુષ આત્મા સહિત આ દેહ જન્મતો હોત તો જેમ આત્મા અમર છે તેમ દેહ પણ અમર બની જાત. કોઈ દિવસ દેહ પડત નહીં. પણ દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી. દેહ મરે છે, આત્મા મરતો નથી. જ્યારે એ ઘર તૈયાર થાય ત્યારે આ જૂના ઘરમાંથી એ પાછલો પગ ઉપાડે છે. એમાં ખડમાકડીની નું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે જેમ ખડમાકડી સામા ખડના તણખલાને પકડે તે પછી પાછલો પગ પેલાના તણખલાને છોડે છે. એમ એક પગ એ ઘરમાં મૂક્યા પછી પાછલો પગ જૂના દેહરૂપી જૂના ઘરમાંથી એ ઉપાડે છે. એ ક્ષણ પણ આત્મા દેહ વિના જીવ જે વાસો કરે છે તે દરેક જીવની ગતિ હંમેશા ઉર્ધ્વ છે. જે ઘરેથી આવ્યો છે તે ઘરે જવાને માટે એ વિચારે છે, પ્રયાસ કરે છે. હંમેશા દરેક જીવની ગતિ પરમાત્મા તરફ જ છે. પણ સાચો માર્ગ નહીં મળતા સુખ કે આનંદ શોધવાને માટે તે નાના મોટા પદાર્થોની માલિકો ભટકે છે. પેલા મેળવવાને માટેનો પ્રયાસ કરે છે. પ્રયાસ કરવા છતાં જે પદાર્થ જોઈ છે ન મળતા દુઃખી થાય છે. બીજો ઉપાય રચે છે. એ ઉપાય કામયાબ નીવડતા તારેલો પદાર્થ કદાચ મળી જાય છે. થોડીક વખત એ પદાર્થને ભોગવે છે, સુખ માને છે. પણ જ્યાં થોડોક સમય જાય ત્યાં મન તેમાંથી ઠેકડો મારીને નીકળી જાય છે. કારણ કે એને જે જોઈએ છે તે તેમાં નથી. એટલે વળી પાછી સુખની શોધમાં, આનંદની શોધમાં બીજો પદાર્થ પકડે છે.
ઈ મેળવવા વળી મહેનત કરે છે, પુરુષાર્થે કરી માંડ માંડ એ મેળવે છે, મેળવીને વળી એને ભોગવે છે. ભોગવતા થોડીક વાર આંટો મારતા એમ થાય છે કે જે હું શોધું છું તે આમાં નથી. આમ ને આમ આખી જિંદગી ચાલી જાય છે. જે ઘરે જાવું છે તે ઘરે પહોંચતો નથી ત્યાં સુધી વારે વારે દેહ બદલાયો રાખે છે. આ સંત કહે છે કે હે મંજી મુસાફિર, જાવું નિજ દેશ ભણી. મુલક તો ઘણા જોયા અને મુસાફરી પણ થઈ છે ઘણી. હે મન મુસાફર, જન્મ મરણ કહીએ, આવાગમન કહીએ, સુખ દુઃખ કહીએ, હર્ષ શોક કહીએ, એ નથી આત્માને કે નથી આ દેહને, પણ એ બેયના મળવાથી એટલે બેયના સાનિધ્ય માત્રથી જ સુખ દુઃખ હાનિ લાભ હર્ષ શોક એ ઉત્પન્ન થાય છે. આ બધા અંગો મન કારણ સૂક્ષ્મ દેહના છે. સુખ દુઃખ હર્ષ શોક હાનિ લાભ ઇત્યાદિ જે દંડુઓ છે તે આપણા મન કારણ સૂક્ષ્મ દેહના છે. જન્મ મરણ પણ એ સૂક્ષ્મ દેહને જ લાગુ પડે છે. દેહ ભલે જન્મે છે ને મરે છે, પણ એને બિચારાને ક્યાં જન્મ મરણની ખબર છે. પણ મન જ એ વાતની ખબર પાડે છે અને પોકાર કરે છે કે હે નાથ, હે દિનબંધુ, હે દયાળુ, હવે અમને જન્મ મરણની ખાડમાંથી કાઢ. વારે વારે આ જઠરાગ્નિના દુઃખો મારાથી સહેવાતા નથી, માટે દયા કર. એ પોકાર પણ મનજીભાઈનો પોતાનો છે. સમજેલા મન, સ્થાનિક મન, મુકામી મન, સિદ્ધ મન, એ વાસનિક મન, એ બેયના વિચારોના ઘર્ષણ થયા કરે છે. વાસનિક મન આપણને વાસના તરફ ઘસડે છે. જન્મ મરણના કુવામાં નાખે છે. મુકામી મન, જ્ઞાની મન, તે પેલા વાસનિક મનને વાળવાનું કામ કરે, સમજાવવાનું કામ કરે છે. એ મુકામી મન વાસનિક મનને કહે છે કે હે મંજી મુસાફિર, જાવું નિજ દેશ ભણી. નિજ દેશ એટલે આત્મા. નિજ દેશ એટલે
ભગવાનનું ઘર, પોતાનો દેશ. બાકી આ દેહરૂપી કઈક ધર્મશાળાની માલિકો ત્યાં રાયતું રહી અને મુસાફરી કરી છે. કોઈ ધર્મશાળા નહીં, એક જ દરવાજો છે. કોઈ ધર્મશાળા નહીં, 3 જ દરવાજા છે. કોઈ ધર્મશાળાને 5 દરવાજા છે. કોઈ ધર્મશાળાને 10 દરવાજા છે. અત્યારે જો તું નિજ દેશ જવાને માટેની ઈચ્છા કરતો હો તો એ ઈચ્છા તારી આ 10 દરવાજા વાળી નગરી મનુષ્ય દેહ, તેની માલિકો તારી ઈચ્છા પૂરી થાય એવું છે. વળી ઊંચા નીચા કઈક દેહરૂપી ધર્મશાળાઓની માલિકો ત્યાં રાત્રિ રહ્યો છું. મુલક ઘણા જોયા અને હવે ભટકારનો પણ બાકી રાખી નથી. મુસાફરી પણ થઈ છે ઘણી. આ સોપુર જવાની તક થાય તો તમે રખે બોલતા ભાઈ, ફરી આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો, સીધા ના જોશો ડાબા કે જમણી. મંજી મુસાફિર જાઉં નીચ દેશ પણી. ખરેખર મનુષ્ય દેહ મળ્યો એ જ આપણને સ્વપુર જવાની તક સાંપડી છે. કારણ કે સ્વનામ આત્મા એને ઓળખવાનું જો કોઈ સાધન દેહ હોય તો મનુષ્ય દેહ છે. એની માલિકો સર્વે સગવડતાઓ એ રહેલી છે. પ્રજ્ઞા નામની વિશેષ બુદ્ધિ જે ઈશ્વરને ઓળખે છે તે એક જ આ મનુષ્ય દેહમાં છે, બીજે નથી. પ્રાણી માત્ર ને સામાન્ય બુદ્ધિ તો છે, પણ પોતે પોતાની ઓળખાણ કરી લે એ બુદ્ધિ બીજા જીવમાં નથી, એક મનુષ્ય દેહમાં છે. માટે મનુષ્ય અવતાર મળ્યો એ સ્વપુર જવાની તક સાંપડી છે. એથી વિશેષ આપણે કહીએ તો મનુષ્ય દેહ મળ્યો તેમાં આવા સત્સંગની પળ જડી એ તો ખરેખરી સ્વપુર જવાની તક મળી છે. ત્યારે લૌકિક ગમે તેટલું ઊંચી જાતનું કામ હોય, બહુ નફા વાળું કમાણી વાળું કામ હોય તો એને છોડી દેજો. પણ મહાપુરુષોના સમાગમ રૂપી સત્સંગ એ પળને ગ્રહણ કરી લેજો, ત્યાં પહોંચી જાય. ભવસાગર તરી જવાને માટેનો માર્ગ મળે એમ છે. એવો જે સત્સંગ છે
એ સત્સંગ મળતો હોય તો એ એક રાતના 1 લાખ રૂપિયાનું નુકસાન તમે ખમી લેજો, પણ એ પળને જવા દેતા નહીં. કારણ કે લાખ નહીં પણ લાખો ને કરોડો ખર્ચવા છતાં જે પદ મળવું દુર્લભ છે તે પદ સત્સંગની પળમાંથી જડે છે. માટે સ્વપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ. કારણ કે ફરી અવસર નહીં મળે એવી છે કઠણાઈ. મનુષ્ય દેહ સિવાય આ પળ બીજે જડે એમ નથી. હાથી થાય તો માણા જોવા આવે, જબરજસ્ત કદાવર કલેવર શરીર વાળો સિંહ જેવા થઈ જાય, વનનો રાજા કહેવાય. રૂપાળો મોરલો થાય તો માણા કળા ચડાવે તે માણસો જોવા આવે. પણ ગમે એવો કિંમતી દેહ ધરવા છતાં ભજન કરવાનો અવકાશ ઈ એકેય દેહમાં નથી. માટે ફરી આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો સીધા, ના જોશો ડાબા કે જમણી. સીધા એટલે પૂર્વમાં હાલીએ એ સીધા કે પશ્ચિમમાં હાલીએ એ સીધા. 4 ખાણી, 4 ખૂણા, 4 દિશાઓ, ઉપર આબ નીચે પૃથ્વી, આ 10 દિશાઓ કહેવાય છે. એમાં કઈ દિશામાં ચાલીએ તો સીધું કહેવાય કે 10 દિશામાંથી ગમે તેમના ચાલો તોય સીધું જ છે. પણ આ સીધું તો એને કહે છે કે સર્વે દિશા આપણી ભય ભ્રમણા સંશય એ દિશા ટળી જાય અને ગુરુ વચનની માલિકો દ્રઢતા થઈ જાય, એ દશા આપણી ફરી જાય. તો એ દિશામાં ચાલવા જેવું છે. ના જોશો ડાબા કે જમણી, સંત બતાવે તે માર્ગે અનન્ય પ્રેમથી અને દ્રઢ શ્રદ્ધાથી ચાલવા માંડી જાય. પછી લેશ માત્ર એમાં તર્ક કરતા નહીં, વિલંબ કરતા નહીં, લોમ વિલોમ કરતા નહીં. ગુરુગમ રૂપી ચાવી તો મળી છે અને લાગુ કરવાનું રંધ્ર બ્રહ્મરંધ્ર એટલે કાણું પણ સદગુરુએ બતાવ્યું છે. આપણે ચાવી લઈને મુસ્તાક થઈ ગયા છે. બસ ચાવી આપને સોંપી દીધી, ઘર સોંપાઈ ગયું ને, ચાવી આપી દીધી એટલે. પણ જિંદગીમાં ઉઘાડ્યું નહીં. ક્યારેક અડપ ચડે તે વળી ચાવી લઈને તાળા પાસે પહોંચે, બસ આ તાળાની જ આ ચાવી છે, બરાબર છે, વળી મૂકી દે. વળી 4-6 મહિને આવું ક્યાંક સાંભળી જાય ને એટલે વળી લાગુ કરવાનું મન થાય, ચાવી ગોતીને તાળા પાસે પહોંચી જાય,
તાળાને અડાડીએ દઈએ. આ તાળાની છે, હવે એમાં તો શું કહેવા પણ. વળી ચાવી મૂકી દઈએ, વળી 2-5 વર્ષ થાય ને ક્યાંક આવું સાંભળી જાય તો ચાવી જરાક તાળામાં નાખી પણ જોવે. આમ જ્યાં લોમ વિલોમમાં રહીએ ત્યાં મુદત પૂરી થઈ જાય. તાળું ને કૂંચી બે એમના એમ રહી જાય અને પુરાયેલો જીવ તેમાંથી મુક્ત થઈ શકે નહીં. માટે આ તાળાની જ આ ચાવી છે. એ ખબર પડી ગયા પછી વિલંબશા નહીં. ગુરુ ગમ કેરી કુંચી કરી લે કટે મોહ કા તાળા. જો કે છે કે ઈ તાળાને દૂર કરો તો તરત જ ઘટ ભીતર જ્વાળા. સંતો ફેરો આ નામની માળા. આ કાયામાં પ્રગટ ગંગા હવે તે સિદ્ધ ફરો પંથ પાળા. જો તાળું ખુલી જાય તો ખબર પડી જાય કે અખંડ ગંગા તો મારા ઘટમાં જ વહે છે. એ ગંગામાં અખંડ નાઈ લ્યો મતનાવ નદીયું નાળા. આદિલ અંદર બુદ્ધિ સમુદર, એના ઉપર ચલત નાવ ચોધારા. જે બુદ્ધિ રૂપી જળને તરી ગયા એ સામે કાંઠે પહોંચી ગયા. ચલત નાવ ચોધારા. એ નાવમાં છે હીરા માણેક, એને તો કોઈ ખોજે ખોજનહારા. ખોજે તે સમરણ કરી લે, પ્રાયશ્ચિત પર લે. હવે ચિતમત કર તું ચાળા. ખેમ સાહેબ ગુરુ ભાન પ્રતાપે જે હરદમ બોલે પ્યારા. જે તારા ગઢમાં હરદમે દમ ગાજી રહ્યો છે એનાથી પ્યાર કરી લે, એનાથી પ્રીતિ બાંધી લે. માટે સોપુર જવાની તક થાય તો રખે બોલતા ભાઈ, ફરી આવો અવસર નહીં મળે એ એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો સિદ્ધા, ગુરુ વચને ચાલીએ તેનું નામ સિદ્ધા. હવે ના જોશો ડાબા કે જમણી, હવે તો જ્યાં દોર બાંધ્યો છે ત્યાં દ્રષ્ટિને બાંધી દો. ડાબુ જમણું ગણીશમાં જોઈશમાં, લોમ વિલોમ કરીશમાં. ના જોશો ડાબા કે જમણી, મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. અને ડાબા જમણી જોવા ગયા એની ગાડીઓ તો ગટરમાં ઉતરી ગયું તરત જ. કારણ કે મોટર શીખવા જાય તે એમાં જો આડું અવળું જોવાઈ ગયું તો સ્ટેરિંગ આપણું આડું અવળું થઈ જાય તરત, અને કેળો મૂકીને ખાડીમાં જ પડે. જો આડું જોવા ગયા તો વચ્ચે ફાંસિયા વાટ પાડવા બેઠા છે બે ચાર. માટે વળાવા રાખો 2-3 તો તેનો નહીં પાર, પણ શોધી કાઢો એવા ભેદી કે કહી દે ગતિ સૌ તે તણી. મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. આ મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી.
આડું જોવા ગયા, ગાડી તરત જ ગટરમાં ઉતરી ગઈ. ગાડી ગટરમાં ઉતરી ગઈ ત્યાં તો 5 ફાંસિયા ઉભા થયા. પેલા ફાંસિયાનો ધંધો કરતા માણસ બારવટિયા, ધાર પાડું, વાટ પાડું, એ ફાંસો નાખવાને માટે પોતાની પાસે મજબૂત દોરી હીરની રાખતા. આવો આવો, ઓહો, તમે ક્યાંથી અહીંથી? અરે પણ વાહ રે વાહ, ધન્યવાદ ધની ઘડી, આવો પાણી વાણી પીઓ, બેસો બેસો. એવડા 5 જણા, મુસાફરી એકલો. પાણીનો પિયાલો ભરી દે, જેવો પાણીનો પિયાલો મોઢે માંડે અને હેઠો મૂકે, તરત જ એક જણો વાહેથી ફાંસો નાખી દે. મને તરફડિયા નાખવા. 2 જણા એ ફાંસો જાલીને ઉભારી અને એક જણો તરતો તરત ખિસ્સું સાફ કરી નાખે. જો જાણીતા જેવી વાત લાગે તો પૂરું કરી નાખે, નગર ફાંસો છોડી નાખે ને જવા દે. તે આ ફાંસિયા તો એ આદિ અનાદિથી ફાંસિયાનો ધંધો જ કરે છે. એના વંશનો કોઈ દી નાશ થતો જ નથી. એ ફાંસલો આદિ અનાદિથી જીવને પજવી જ રહ્યો છે. પણ આડું અવળું જોવા ગયા ને ગટરમાં ઉતરી ગયા, એની ઉપર આ ફાંસિયાઓનો જોર હાલી જાય છે. વચ્ચે ફાંસિયા વાટ પાડવા બેઠા છે 2-4. 2 ને 4 એટલે 6 ખટ રીપું કહેવાય છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, અહંકાર છે, અભિમાન છે. આ બધાય વાત પાડવું ફાંસિયા છે. રોડ ઉપરથી ગાડી ઉતરી ગઈ એટલે એનું કામ એ કરી શકે છે. હાઈવે ઉપર તમે હો તો ત્યાં એ આડા ફરી શકતા નથી. પણ લોમ વિલોમમાં પડ્યા, સાચું ખોટું થયું, ડગું મગું થયું તો રોડ છાંડી ગયા. માટે મુસાફરીમાં પાર ઉતરી જવું હોય તો રાખો વળાવા 2 ને 3 5. तुलसिया संसार में पंचरत्न है सार. क्या क्या संत मिलन, हरि कथा, પછી દયા, દાન, ઉપકાર. આ 5 વળાવ્યા જો જિંદગીમાં તમારી સાથે ને સાથે રહેશે તો એલા ફાંસિયાઓનું જોર હાલશે નહીં. માટે વળાવા રાખો 2-3 તો તેનો નહીં ભાર, તો ફાંસિયા પડખે ચડી શકે નહીં. રાખો વળાવા 2-3 તો તેનો નહીં બહાર. પણ શોધી કાઢો એવા ભેદી
એ ભેદને સમજાવનારા સાચા સદગુરુને ગોતી લ્યો, શરણે થઈ જાઓ. શોધી કાઢો એવા ભેદી કે કઈ દે ગતિ સૌ તે તણી, સાચી ગતિની તે ભાન કરાવી દે. કે આવી પથારી પાથરીને તમને લલચાવે તો એમના હાલતાય નહીં, અને નજરે કરતા નહીં. જરાક એની કોઈ જોવા ગયા ઊંચો હાથ કર્યો તો એ જાણશે કે આ આપણાથી બીએ છે એટલે આમ રામ રામ કરે છે. પણ એની સામે જ જોવું નહીં. સામે જોયું તો મર્યા. પછી આ ઇન્દ્રિયના વ્યવહારો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી રહેવાના અને કરવાના. કારણ કે આંખ છે જિંદગી પર્યંત જોવાનું સાધન છે ને. હવે બહુ જોયું, હવે નથી જોવું, બસ એમ કોઈને થાય છે? મરણ સુધી ન થાય. કારણ કે જે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર 5 વિષયો કઈ છે, તે 5 વિષયો 5 તન માત્રા કહેવાય છે. એટલે જે ઇન્દ્રિયોના વિષયો છે તે બધા 5 તત્વના મુખ્ય ગુણ છે. દાખલા તરીકે નાકનો વિષય ગંધ છે ને, એમ પૃથ્વીનો વિષય ગંધ છે. જેમ આંખનો વિષય રૂપ છે, તેમ આપણામાં 5 તત્વમાં આવેલા અગ્નિ કે તેજ એનો ગુણ રૂપ છે. એમ જે 5 વિષય 5 ઇન્દ્રિયો ઉપર છે તે જ 5 તન્માત્રા રૂપે તમારા ઘટમાં 5 ભૂતમાં મુખ્ય છે. એટલે એ કોઈ દિવસ જાય નહીં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ 5 રહેવાના. અને જરૂર છે, પણ નિષેધ, એનો નિષેધ શા માટે કરીએ છીએ કે એ 5 એટલા બધા તૃષ્ણાના દોરથી બંધાયેલા છે અને આસક્તિ રૂપી ગાંઠ પડી ગઈ છે. એ જ બંધનના કારણ રૂપ છે. આંખથી જુઓ એટલે તમને કોઈ દી પાપ નથી થતું. પાપને માટે જોવાનું નથી. પણ જેની ઘડી રૂપ જોઈને આસક્તિ થઈ એ પાપ થયું, એ બંધન થયું. જોવાથી બંધન નથી. એમ દરેક વિષયો, દરેક ઇન્દ્રિયો જે પોતપોતાના કાર્ય બજાવે છે તે તો બરાબર છે, પણ તેની અંદર જે મમતા બંધાણી, તૃષ્ણા બંધાણી, આસક્તિ બંધાણી એ પાપ છે. માટે રાખો વળાવા 2-3 તો તેનો નહીં ભાર, શોધી કાઢો એવા ભેદી કહી દે ગતિ સૌ તે તણી. પછી આ વ્યવહાર કરો. દેહ ચાલે ત્યાં સુધી બધી ઇન્દ્રિયોના વ્યવહારો ખુશીથી કરો, પણ કરો ધંધો પણ ધણીને નામે.
આપણે નામે નહીં. ધણીને નામે ધંધો કરો થાય નહીં કદી ઉત્પાત. આપણો કરતા તો જોખમ આવે ને ફાવે ધણી નહીં દાવ. માટે ના થાશો રે કોઈ ઓરગત ના ધણી, મંજે મુસાફિર જાઉં નિજ દેશ વણી. મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી. પછી જીવન જીવો, ઇન્દ્રિયોના વ્યવહારો કરો. ખાઓ પીઓ પહેરો ઓઢો જુઓ સાંભળો બોલો, પણ ધણીને નામે. આ બધી વણજ, મન કારણ વણજ કરો, ઇન્દ્રિયો દ્વારા વણજ કરો, પણ ધણીને નામે. એટલે ભગવાનની દ્રષ્ટિમાં રાખીને દરેક ઇન્દ્રિયો ભલે કામ કરે તો કોઈ ઠેકાણે તેને બંધન થાય એમ નથી. બંધન થાય પાણી આપણી માથે ફરી વળે, પણ જરાય બોજો લાગે છે નહીં. પાણીમાં તળિયે બેઠા આમ કરીને આમ કરે ત્યાં હરાબ દઈને માથે આવ્યો આવે છે ને. હજારો મણ પાણી માથે ફરી વળવા છતાં બોજો લાગતો નથી. પણ એમાંથી એક ગોળી ભરી અને માથે લઈને ઘર સુધી આવીએ ત્યાં તો માથું બળી જાય. ડોક મંડે ધ્રુજવા. ગોળી નહીં પણ અમુક ટાઈમે તો લોટો ન ઉપડે. દાદરું કેવો છોકરો દેજો. કારણ કે પોતાનું કરી માન્યું. ગોળીનું પાણી પોતાનું ને ઓલામાં બધાયનું હતું અને કોઈનું નહોતું. આ પોતાનું કરીને માથે લીધું એનું જ વજન છે. માટે વ્યવહાર કરો ધંધો કરો પણ ધણીને નામે. એક મેનેજર ગુમાસ્તો જબરજસ્ત શેઠનો મુખ્ય માણસ, બહુ રૂખબાજ, એની ધારણા ફરે નહીં. તે શેઠને કમાવી કમાવી કમાવીને લાખોપતિ કરી દીધો. એક દી પોતાને વિચાર થયો, થોડો શરીરમાં થાકોડો આવ્યો. 40 વર્ષ થયા આ પેઢીની માલિકોર મને ફગત આ શેઠના વેવાઈને ત્યાંથી 500 રૂપિયા જ લાવી અને ધંધો શરૂ કર્યો છે. અત્યારે 50 લાખનો આસામી છે. પણ મારા હાથે જ કમાણી થઈ છે બધી. પણ મને તો 200 રૂપિયા પગાર મળે એ સાચો. એટલે તેથી 200 રૂપિયા બહુ કહેવાય, કારણ કે 20 રૂપિયામાં મહેતાજી મળતા હતા હારા મહારા. આપણે મોજથી રહી છીએ, ખાઈ છીએ, પી છીએ, પણ આપણી ઘેરે કોઈ દી આ થોડું થાય. હાલને તો હવે એમાં ક્યાં હજી સમય વયો ગયો છે. થોડું થોડું બાજુમાં કરતા જાય. બિઝનેસ 1000 ડબ્બા તેલ લીધું. એની ભેગું પોતાનું પણ
જુદું 100 ડબ્બા લીધું. એમાં ભગવાનને કરવું છે ભાવ ગગડ્યા. એક અઠવાડિયામાં 10 રૂપિયા ખસી ગયા. એનું ક્લિયરિંગ આવે ભરવાનું સોમવારે. દર સોમવારે ક્લિયરિંગ કરવા જવું જોઈએ. સવારમાં આવ્યા, મહેતાજી શેઠ ને કે શેઠ ભારે કરી આજે ફેરે હારું, આ તો આપણે ક્લિયરિંગ ભરવાનું આવ્યું. કે આવે એમાં શું ધંધો છે, એમાં કઈ હરક શોખ થોડો હોય. એ પરસોત્તમભાઈ વાળા ધીરજ વાળા છે. એટલે ધીરજ રાખો, આપણે સૌની મોર ક્લિયરિંગ ભરી આવો. જા પેઢી ચલાવી ભાઈ. એમાં ઇજ્જત, એમાં આપણી આબરૂ. એ 1000 ડબ્બાના 10,000 રૂપિયા જે ભરવાય એને માટે જરાય ફિકર નહોતી. પણ ફિકર હતી ઓલા 1000 રૂપિયા ભરવાની. એટલે કે પણ શેઠ, એટલે પણ શું ભરી આવો ને, એમાં શું આપણે તો બેંકમાં અહીં ઘણા પૈસા ચેક નાખી દો, આપી દો. પણ કે કેમ એમ કેમ કરો છો આજ તમે? પણ કે એવું શું છે? કે એવું કાંઈક છે. બીજા 100 ડબ્બા લીધા છે. કે એ તો ચોપડે નાખ્યા નથી. કે એ તો મેં મારે ઈ તમે જાણો, આ ભરી આવો, બાકી ઈ તમે જાણો. કારણ કે એ તો તમારો ધંધો છે ને તમારે સમજવાનું. ધણીને નામે કર્યું એમાં જરાય ફિકર નથી. પોતાને નામે થોડુંક કર્યું એની જાજી ફિકર છે. માટે કરો ધંધો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા તો જોખમ આવે અને ઓલી ફાવે ધણીને દાવ. ધણીને દાવ ફાવે કે આ દીકરો ડાયો, વાહ રે વાહ, આની મારે ચિંતા નહીં, અને હામું જોવા પણ નહીં ને. ભગવાન આંખો વીંચીને બેઠા છે, કનોઠી વાળીને જાણે ભગવાન ધ્યાન કરતા હોય. અર્જુન કે ભગવાન તમે ઓલી આમાં કેનું ધ્યાન કરો છો? જીવ શિવ હંસ પ્રાણી માત્ર તમને ભજે છે, તમે કોને ભજો છો? કે ભાઈ મારે તો પીડા છે, ગાંડા છોકરાઓની પીડા છે. જે ગાંડા થઈ ગયા, જો કે છે થોડા, બહુ ડાયા જાજા છે એટલે ઉપાધિ ઓછી છે. પણ ગાંડા છે ને એની ચિંતા છે, ક્યાંય ગયો એ ગોતું છું. ભગવાન તો તમારા ડાયા દીકરાના મને ઓળખાણ કરાવજો, દર્શન કરાવજો. કે ઈ તો તારે ઠામ ઠામ ચડે એમાં. કોઈ ગુંબો જેવા શહેરમાંથી બેડા પીપળિયા જેવા નાના ગામની માલિક આવ્યો. હવે જૂના જમાનાની માલિક 1000 રૂપિયાનું સૂટ, 100 રૂપિયાના બૂટ, રસ્તામાં ધૂળી. હરર, આ કપડા આ ધૂળ ધમાહામાં બગાડવાના, આમાં પરસેવો વળે, આને ઘડી પડે, આને ધૂળ લાગે. ધોબીએ ન પડે તો ઇસ્ત્રી કરી દઈએ. અરે
હલે ખંખેરી કપડા કાઢી પાછા ઘડી બંધ કરી રૂમાલ ખિસ્સામાંથી કાઢીને પોટલી બાંધી લીધી. બુટા હામું ધ્યાન ગયું એને હામા હામા ભટકાડી થોડી ખેરી અને ઈ પોટલી માથે બુટે મૂકી દીધા. વાહ વાહ. અને માઈએ ઝીણ્યો એવો હાલ્યો આવે. ભગવાન કે જો અર્જુન હાલે પુરાય આ ડાયો આ મારો ડાયામાં ડાયો દીકરો. જરાય ઉપરથી નહીં. આ એની પોટલી એને ઉપાલી લીધી. મારે જરાય ફિકર છે આની? ના. તો વાત ભાઈ સાહેબ આના દર્શન રવા દિયો ને ગાંડા ના તો કરાવો. જેની તમારે પીડા છે એનું એ ગાંડા દીકરાના દર્શન કરાવો. કે સમય આવ્યો એના પણ દર્શન કરાવીશ. એક ડગલું હાલે એવું માણાને ધોમ તડકો તરીશ લાગેલી. સામે ગામ પૂગું ત્યાં મરી જાઉં એટલી તરીશ. પાણી ન મળે ક્યાંય. ત્યાં બાજુમાંથી પાણીના રેલા જેવી ઘોડી લઈને પટેલીઓ કોઈ નીકળ્યો. આણે રસ્તાની આડે બેહીને આમાં હાથ ઊંચા કર્યા અને ધબ ઘોડી થંભાવી. કેમ ભાઈ? હે મારો જીવ બચાવો. નીચે ઉતરી ગયો. ઓલા લંગડાને તેડીને ઘોડી ઉપર બેહાડી દીધો. આ ઘોડીની તો તારે જ ભાઈ જરૂર છે. મને તો ભગવાને પગ જેટલા સબળ દીધા છે. આ ઘડી દોડીને સામે ગામ પૂગી જાય છે. જવા દે લે એ કાયમ તને દીધી. મને મારો નાથ એનાથી હવાઈ દઈશ. લે જોઈ લે. આવા જે ગાંડા ફરે છે ને આની જ મારે ફિકર છે. બીજાની તો હું ફિકરે કરતો નથી ને ઓળખતોય નથી. એટલે કરો ધંધો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાત. આપણો તો કરતા જોખમાં આવે ને ફાવે ધણી નહીં દાવ. માટે ના થાશો રે કોઈ વોરગત ના ધણી. મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. આ મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી. જરૂર આ જગ થકી જાવું છે. કેમ ભાઈ? સાચી વાત ને? કોણ ના પાડે? કારણ કે આમાં તો કોરે કાગળે સહી કરી દેવી પડે. હા ભાઈ હો બાપા ઈ તો હાચું, ઈ તો હાચું. એમાં તો ફેર નહીં. જરૂર આ જગ થકી જાવું છે. પણ કે છે કે કરજો ભલેરા કામ. તરત જ મોડી રગે હાથ વયો જાય. કેમ કરવું? કરજો ભલેરા કામ. કે તો ભાગ્યમાં હોય તો થાય. એ થવા ક્યાં સેલા છે ભાઈ? બહુ દુર્લભ છે. એલા પણ કરવું નથી એમ કે દુર્લભ નથી. કાંઈ નહોતું. ન્યા ઘર, સ્ત્રી, છોકરા, બંગલા, મોટરું, કારખાના
વાડી વજોફા એલા આમાં તો ક્યાંયથી ન કીધું ભાગમાં છે તો થાય છે એમ. આમાં તો ઝબટ કરી છે હારી પટ. અને આમાં એમ કે એ તો ભાગમાં હોય તો થાય. ભાગ હોઈ ગયો છે, પુરુષાર્થ કરી અને જગાડી. હરી હરી પુરુષાર્થ તે સેવા, સત્સંગ અને સ્મરણ છે. આ ત્રણ ધર કધર જે હૃદયની માલિકો પ્રગટ છે તે સેજે નિજ દેશ પહોંચી જાય એવું છે. બાકી જરૂર આ જગ થકી જવું છે, પણ ભાઈ કરજો ભલેરા કામ. આજે આ છોકરાઓને, વહુને, દીકરાઓને, દીકરીઓને, સંબંધીઓને, સત્સંગીઓને, બાળક જેવાઓને રોવું કેમ આવે છે કે આખી જિંદગી જેણે ભલું જ કામ કર્યું છે. હરી હરી કેટલાય છોકરાઓને જિંદગી સુધારી દીધી. ઘરને હંચે, ઘરને દોરે, ઘરને ટાઈમે, ઘરને રોટલે, હા ઘરને લુગડે. નગર કોલેજમાં શીખવા જાય તો એની જબરજસ્ત ફી થાય ને 3-3 વર્ષ લાગે. હા કઈ એ સીવે, સારું સીવી શકે એવો કારીગર બને. તઈ આખી જિંદગી અને પેઢી પર્યંત પછી એના છોકરાની પાસે ન શીખે. ઠીક પેઢી પર્યંત રોટલા કરી દીધા, છતાં કોઈ બોજો નહીં, કોઈ ભારણ નહીં, કોઈ દેખાવ નહીં, કાંઈ નહીં. એ પછી ભલે જસ દે કે અપજસ દે એ કાંઈ જોવાનું નહીં. તઈ ભક્તિમાં આવ્યા પછી શિખામણ દેવી, સત્સંગ આપવો, ભજનમાં પ્રીતિ કરાવવી, સદગુરુને શરણે લઈ આવવા. હમણાં હવે આ કાંઈક વણજ કરવા માંડ્યા, નહીતર તૈયાર કરીને બાપા પાસે લઈ આવવા એમ જ ને. હા હા એ આખું જીવન આ મહાત્મા કે છે એ રીતે શુભ કર્મમાં જ વ્યતીત કર્યું. બાપાની યાદીમાં તમે કે એને કોઈ ડોકી જ નથી. નહીં, કોઈ દે નહીં ને. પ્રસાદી કોઈને દેવી વસન પ્રસાદી બાપાને દે ગયા પછી ત્યાં સુધી નહીં કે તમારે જવું ચાલુ ભેળા એ ભાઈ તમે બહુ લે કરો ધંધો પણ ધણીને નામે તો થાય નહીં કદી ઉત્પાત. આપણો કરતા જોખમ આવે ને ફાવે ધણીને દાવ માટે ના થાશો કોઈ વર્ગત ના ધણી. જરૂર આ જગ થકી જાવું છે, એ વ્યાય ગયા ને આપણે જાવું છે. એમાં કોઈનાથી ના નથી પડાય. પણ વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. ચાલી તો દરેક વાદળી જવાની જ, પણ વર્ષા વિનાની ગઈ એના છાજિયા છે. વર્ષા વિનાની ગઈ એનો અફસોસ છે. વર્ષા વિનાની ગઈ એના ખરખરા છે, એના દાડા છે. વર્ષીને ગઈ એણે તો અષ્ટમા સિદ્ધિને નવનિધિ જગતમાં ઉત્પન્ન કરી છે. ઘર ઘર રીધિ ફેલાવી દીધી. એ વાદળી વર્ષીને ગઈ એની જ કિંમત છે, એના જ ગુણાનુવાદો ગવાય છે. એટલે કરો ધંધો,
ધણીને નામે એનું નામ છે. એટલે દાસ દયાને હવે એમ લાગે છે કે જાવું છે આપણે ગામ. લગભગ દાસ દયો કે છે હવે સીમાડો આવી ગયો છે. દ્વારિકાના દેવળની ધજા દેખાવા માંડી ગઈ છે. શિખર બળાય છે, દીવા બળી રહ્યા છે. એટલે લગે ભગે પહોંચવા આવ્યા છે. દાસ દયાને હવે એમ લાગે છે કે જાવું છે આપણે ગામ. સુજે છે હવે એવું કે અવધ થઈ છે આપણી. હવે એવું સમજાય છે, સુજે છે કે ભવસાગરનો અંત આવી ગયો છે. ભટકાર મટી ગયો છે, પૂર્ણ વિરામ થઈ ગયો છે. જવાનું ક્યાંય બાકી હોય એવું લાગતું નથી. એ સ્વપુર પહોંચી જવાની બાકી નિશાનીઓ છે. પણ પહોંચી કોણ જાય કે જેને સદગુરુ વચને અતિ લોહ લગન લાગી ગઈ છે. રસ્તાના વખાણ સાંભળતા, મંદિરોની ઝાલરના ઝણકારા સાંભળતા, દીવાબત્તીઓની રોશની જોતા, જેના હૃદયની માલિકો આવરે જાગી છે. આ નિશો જેને ચડ્યો છે તે આ રસ્તે પડે છે અને સોપુર જવાને માટે તેને પૂરેપૂરી તક મળી ગઈ છે. વાલમ આવરેની આ નિશા તને ક્યાંથી ચડી? આ નિશો તને ક્યાંથી ચડ્યો? આપે રંગ શેનો બીબે બીજી જ ભાત પડી. આ જેસળ નહીં ભાઈ. હે જે જેસળ ની વાતો અમે સાંભળી છે ઈ આવો ન હોય. ઈ તો કહે છે બરજા બરજા. કેરીની ફાટ જેવી જેની આંખ, મારી કોરથી જાણે લોહી ઝરતું હોય એવી લાલ ચોળ. બોલાવ્યો થાય ની આંગળી ચિંધાય નહીં. ઈ જેસળ, આ નહીં. અમે જે જોયો છે, સાંભળ્યો છે ઈ જેસળ નહીં. આ તો કઈક બીબે બીજી જ ભાત પડી ગઈ. આના ઉપર કોઈ કલરની પીછી બીજી જ ફરી ગઈ લાગે છે. ખરેખર સંત મળતા કલર નો ફરે તો એને તો પછી શું કહેવાય? ગાયનું બચ્ચું વાછરડું કહેવાય. મોટું થાય ત્યારે ગાય કહેવાય કે બળદ કહેવાય. તેમ ઊંટનું બચ્ચું બોતડું કહેવાય, મોટું થાય એટલે ઊંટ કહેવાય. હાથીનું બચ્ચું મદનિયું કહેવાય, મોટું થાય એટલે હાથી કહેવાય. એમ બકરાનું બચ્ચું પાઠડું કહેવાય, મોટું થાય એટલે બકરું કહેવાય. ઘેટાનું બચ્ચું લવારું કહેવાય, મોટું થાય એટલે ઘેટું કહેવાય. પણ ભેંસનો દીકરો જન્મે ત્યાંથી પાડો કહેવાય, મરે ત્યાં સુધી પાડો જ કહેવાય.
કલરની પીછી લાગવા છતાં જે કલરનો જેને લીસોટો નથી થયો એને બીજું શું કહેવાય? હા, પણ એને માંગણી કરે છે ને હવે ક્યાં જાતે જીવવા દઈએ? બિસ્મલ્લા સિવાય વાત નથી. મહાવરેની આ નિશા તને ક્યાંથી ચડી? આ રંગ શેનો? આ તો બીબે બીજી જ ભાત પડી. અરે આ રંગ તને ક્યાંથી ચડી ગયો કે બીજે બીબે બીજી ભાત પડી ગઈ. જેસલની વાત કરી એમ સજનો કસાય બીબે બીજી ભાત પડી ગઈ. અજામેલ મહાપાપી પણ સંત મળતા રામ નામ કાને પડી ગયું. બીબે બીજી ભાત પડી ગઈ. વાલીઓ ભીલ સામો મળ્યો છોડે નહીં. જબરજસ્ત વાત પાડો. નારદ મુનિની દ્રષ્ટિ પડી ગઈ ત્યાં બીબે બીજી ભાત પડી ગઈ. એમ સંત મળતા દ્રષ્ટિ પડતા જેની બીબે બીજી જ ભાત પડી ગઈ. અરે એ વ્રે એ નિશા એને ધન્ય છે. એ નિશાનો આનંદ ઓર છે. એમાં કે છે નટવા હો કે નાટક ખેલે ઉભો છે વાંસ ચડી. આ પણ ચૂક્યો જો આત્મા તો અદ્વૈત રહી સડી. કારણ કે જોગ નથી સાધ્યો ત્યાં સુધી ખેલ તો આવ્યો છે ખરા ખરી. અરે જેમ નટ લોકોએ ખેલ ચોક મેદાનમાં માંડ્યો છે. આખા ગામના સ્ત્રી પુરુષ વ્રત જુવાન બાળક એકી ટસે એની સામે જોઈ રહ્યા છે. બધા ગોળિયા બધા તાલીઓ પાડે છે. ઓલો જોર જોરથી ઢોલકી વગાડે છે. નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો એવું કઈક બોલે રાખે છે. પણ દોર ઉપર ચડનાર નટની દ્રષ્ટિ નથી ગામ લોકો તરફ, નથી વૈધા ગોળિયા તરફ, નથી ઢોલકી તરફ. એનું ધ્યાન તો જ્યાં દોર બાંધ્યો છે ત્યાં જ છે. એ દોર નહીં જોતો નથી. અરે દોર જ્યાં બાંધ્યો છે એ ગાંઠ સામે જ જુએ છે. નટવા હો કે નાટક ખેલે ઉભો છે વાંસ ચડી. આ પણ ચૂક્યો જો આત્મા તો પછી અધવચ રહી સડી. દયા કરીને સદગુરુ દેવે આ નિશાન બતાવ્યું છે અને સદગુરુ મળ્યા તેની જ આ વાત છે. ઈ વાંસ ચડી ઉભો છે. બીજા તો જોવા વાળા ઢગલા બંધ નથી. આખું ગામ છે. અને ખેલ નહીં ભેગા સામે લેવા નટો પણ બીજા ગણાય છે. પણ દોર ઉપર તો એક જ ચડ્યો છે. માટે આ પણ ચૂક્યો જો આત્મા તો અધ્વજ રહી સડી. તો અધ્વજ થી હેઠો પડી જાય છે. કારણ કે જોગ નથી સાધ્યો ત્યાં આ ખેલ આવ્યો છે ખરા ખરી.
વાલે માવ રહેની આ નિશાંત તને ક્યાંથી ચડી આ રંગ શેનો આ તો બીબે બીજી ભાત પડી તઈ બીજી કડી કેમ કીધી? છેલ્લે કે નિત્ય ઉઠી મારે નાવું ધોવું ત્રિવેણી ટંકશાળ સુરા હોય તે સન્મુખ રહેશે જેને સાચી રામ સગાઈ એવા પુરુના નર તો પ્રગટ ખેલે નિત નિત ઉનકી વધાઈ રણવટે ચડ્યો સાથે લીધી જેને જ્ઞાન છડી સાચા સુરા એ જ છે કે રસ્તે ચાલતા કદાચ શીશ પડે ને ધડ લડે તોય પાછા પગ નો ભરે પણ શેમાં બે પાંચ ને મારી નાખવામાં નહીં. અરે પણ ભક્તિ માર્ગની માલિકો કદાચ લૌકિકમાં જગત દ્રષ્ટિની કોઈ મોટી હાનિઓ આવે આવરણો આવે પણ છતાં મેરુ ડગે પણ મનડા નો ડગે ડગમગ દોર ડગે નહીં દિલ કાઓ હી પદ અપરંપારા શેમાંથી નો ડગે કે ભક્તિ પદમાંથી ગુરુ વચનમાંથી તો એની બલિહારી છે એ પારી ઉતરે છે. છેલ્લે કે નિત્ય ઉઠી મારે નાવું ધોવું આ ત્રિવેણી ટંકશાળ ગંગા જમુના ને સરસ્વતી એ ત્રિવેણી છે. રજોગુણ સત્વગુણ અને તમોગુણ ત્રણેય ગુણનું મિલન થાય તે ત્રિવેણી છે. જે સદગુરુએ સતનામ બતાવ્યું એમાં ત્રણેય ગુણ નિર્ગુણ સ્વરૂપમાં સમાઈ જાય. ન રજોગુણ ન સત્વગુણ ન તમોગુણ. જે સ્મરણ તમે શ્વાસોશ્વાસ કરો છો, જે નામ રટના રટો છો, એમાં રજોગુણ નથી, કઈ સત્વગુણ નથી ને તમોગુણ પણ નથી. એટલે જ એને આપણે નિર્ગુણ કહી છીએ. નિર્ગુણ એટલે ગુણથી અતીત, નિર્ગુણ એટલે ગુણાતીત. ગુણથી અતીત એ નિર્ગુણ. નહીં ગુણ, નહીં ગુણ એટલે ગુણ વગરનો તો અકલ વગરનો એમ એ કહેવાય ને. પણ એ ગુણ ક્યાં કે રજોગુણ સત્વગુણ અને તમોગુણ ત્રણમાંથી એકેય ગુણ જે સ્મરણ તમે કરો છો તેમાં નથી. એ ત્રણેય ગુણથી પર નિર્ગુણ છે. રવિ સાહેબે કીધું ને કે નિર્ગુણ નામ હમારા સાધુ શ્રીગુણ રૂપ ધરાઈ. અને છેલ્લે કીધું કે સગુણ નિર્ગુણ થી હે ન્યારા સોઈ ઘર હે હમારા. કહે રવિરામ કોઈ આપકો બુझे સોઈ સદગુરુ કા પ્યારા. જે સ્વરૂપ છે
વળી આ સબળે લીધી મારી સાર. હરી કરુણા ગુરુજીએ કીધી કાઢી માંથી કબૂધી ગણી. એની જ કૃપા, એની જ દયા, એની જ દ્રષ્ટિ મારું હોશિયારીપણું કે મારું ડાપણ નહીં, સદગુરુની જ કૃપા. પુરુષાર્થ તો લંગડો છે. ભક્તિ કે આત્મસિદ્ધિ પુરુષાર્થને આધીન નથી, કૃપાને જ આધીન છે. કદાચ 100 શિષ્યો ગુરુને હોય, એમાં કોઈ ધનવાન હોય, કોઈ બુદ્ધિવાન હોય, કોઈ બળવાન હોય, કોઈ રાજ્ય સત્તાધારી હોય, પણ ગુરુને ભલે ઓલા ધનવાનને વાહમાં થાબડે વાહો થાબડે, ભાઈ આવે એટલે એને ગાડલું નખાવીએ દઈએ ને એને તકીઓ દઈએ, એમ કરે, પણ ગુરુને 100 વાલો શિષ્ય કયો છે કે જે ગુરુ મહારાજનું એક પણ વચન હેઠું પડવા દેતો નથી, ધૂળી વાળો નથી થવા દેતો. ઈ ભલે ગુરુ મહારાજને ત્યાં જ ઉલટાનો એના થાળમાં જમતો હોય, કઈ ન કમાતો હોય, કઈ ન લઈ આવતો હોય, છતાં એ શિષ્ય એને સર્વથી વાલો છે. એને પોતાના હૃદયની ગુંજ ગુરુ મહારાજ પાઈ દે છે, આપી દે છે. એટલે વાલું ભગવાનને તમે મન સમર્પણ કરો, એ જ વાલું છે. એનું નામ, એને જ વચને વચન પ્રમાણ હોય. બાકી ભલે મોર બેસે, બહુ કામ કરતા હોય એવું દેખાડે, સેવાનો દેખાવ કરે અને કદાચ ધન પણ વાપરે, પણ જેને ગુરુ વચન પ્રમાણ નો હોય કે ગુરુ વચનમાં ભાવ નો હોય, તો એ શિષ્ય ગુરુને વાલો નથી. માટે ગરીબી રાખી ગુરુને ભજો અને કરજો એના વચને વચનનો તોલ. આ માયલા કોઈ પુરુષ મળે એનો ધારણ કરજો બોલ. નિરાંત નામ નિશ્ચય અનામી નામ પોતે બન્યો. નામ જેણે જાણ્યું તે તો ચારેય વેદ ભણ્યો. એનો ભેદ સદગુરુ દ્વારા જે પામ્યા એ તો ખરો જ બન્યો. માટે જે પદ સદગુરુએ પરખાવ્યું તે પદ પરીખ્યા વિના પામ્યો જીવ અનંત જન્મ, અનંત દુઃખ. પણ તે તો સદગુરુએ આપ્યું, હવે વર્તું ચરણાધીન. હવે શું ગુરુ તમારે શરણે ધરું? જે ધરું તે આત્માથી તો છે હીન. તે તો સદગુરુએ આપ્યું, હવે વર્તું ચરણાધીન. વિદર્ભ રાજાની કુંવરી રૂક્ષ્મણી ભગવાનને વરવાનો જ
જેને મનથી દ્રઢ સંકલ્પ કરેલો છે અને તે સિવાય જો કાંઈ બીજું થાય તો દેહ છોડી દેવો. પોતાના દિલના ઉમળકાથી છાનામુનો ભગવાનને કાગળ લખ્યો. એમાં લખ્યું કે તનથી મનથી ધનથી હું તમને વરી ચૂકી છું. કોઈ પણ નો હાથ મને સ્પર્શ ન થાય તે પહેલા આ પાણી ગ્રહણ કરો. જોજો હો, સિંહનો ભાગ શિયાળિયા નો લઈ જાય, એ કદી બને નહીં. ભગવાનના ગુણાનુવાદો લખ્યા. બ્રાહ્મણને તાબડતોબ મોકલ્યો. બ્રાહ્મણ દ્વારકામાં આવ્યો. ભગવાને વાત જાણી લીધી. તે સામે જઈને લાવ્યા. ઊંચા આસને બેસાડી ભગવાન બ્રહ્મણ્ય દેવ માનનારા સેવા કરી. ઓને તલ પાપડ કે ક્યારે હું કાગળ દઉં, ક્યારે આ તૈયાર થાય. 2 દિવસ જ લગ્ન આડા છે, પંથ લાંબો. હા બ્રહ્મદેવ, તમે કાંઈક જરૂરી કામે આવ્યા છો કા? બસ પ્રભુ, આ વાંચો. ભગવાને કીધું કે મારું ચિત્ત કાયમને માટે રૂક્ષ્મણીમાં જ છે. જે રીતે એનો ભાવ છે એ જ રીતે મારો ભાવ છે. હું તૈયાર જ છું. મહારાજને પણ રથમાં લઈ લીધા. ઝબાટા બંધ. સીમાડે આવી ઉતારો કર્યો. ભગવાન બળભદ્રને ખબર પડતા સાથે એ પણ અમુક સૈન્ય સહિત આવ્યા, કારણ કે આમાં કજિયો થાય એવું હતું. આપણે તો શા માટે આ વાત કરી છે કે ભગવાનમાં સમર્પણ ભાવ જે થઈ ગયો છે પછી સ્મરણ કરવાની જરૂર નથી. પછી ગુણ ગાવાની, મોઢેથી બકવાની જરૂર નથી. એક હરફ ગણ કાઢવાની જરૂર નથી. બ્રાહ્મણને દોડતો રવાના કર્યો. જા જા રૂક્ષ્મણીને કહી દે કે ભગવાન આવી ગયા છે. અનશન વ્રત કરીને બેઠેલ રૂક્ષ્મણીને દૂત આવતો જોયો. બ્રાહ્મણને આવતા જોયો ત્યાં તરત જ આંખમાંથી પાણી પડી ગયા. મારો નાથ પૂગી ગયા. કારણ કે માણસ કામ કરીને આવે છે, ઠાલો આવે છે, એ તરત દેખાય આવે. ઓના પગ ભારે પડતા હોય, દબા ધબ આવતા હોય, અને ઓલા પગ પાછા પડતા હોય. બોલ બોલ શું? બસ ભગવાન આવી ગયા. આ સીમાડે આવી ફલાને ઠેકાણે ઉતારો કરી દીધો છે. રાજાને ખબર પડવા કે મારા દીકરીના લગ્ન જોવાને માટે કૃષ્ણ અને બળભદ્ર પણ આવ્યા છે, તો એના પ્રમાણમાં એને ઉતારો પણ આપવો જોઈએ. રૂક્ષ્મણીએ બધી રીતે એમાં લખી નાખી હતી. બ્રાહ્મણને જોઈને રૂક્ષ્મણી વિચાર કરવા માંડ્યા કે
ભગવાન આવ્યા, ઈ વધાઈના બદલામાં હું આપું છું આને. કદાચ આખા જગતનું રાજ આપી દઉં તોય એ વધામણીની કિંમત નથી થતી. બહુ વિચાર કરીને રૂક્ષ્મણીએ ઉભા થઈ, બે હાથ જોડી બ્રાહ્મણના ચરણમાં મસ્તક મૂકી દીધું. આ શું બતાવે છે કે જેને જગત જનુની પોતે સ્વયં લક્ષ્મીજી મસ્તક નમાવે એને જગતમાં કયો પદાર્થ દુર્લભ રીએ એમ કયો. ભગવાન મળી ગયા. બ્રાહ્મણને મસ્તક નમાયું. એ શહેનશાહ નો શહેનશાહ થઈ ગયો. એમ મર્ડ માર્યા એને ખડીઓ ચાલી રહ્યા. હા, અમે મોટા, અમે પૂજ્ય, અમે કાંઈક. એની પાસે દાળીદર રહી ગયું. એટલે છેલ્લે એ જ વાત કહેવાની કે સદગુરુને પરાયણ બની, બાળક બની. આપણે ભલે 70 વર્ષના 80 વર્ષના થાય, પણ સદગુરુના ચરણમાં તો 6 મહિનાના અબુધ બાળક છે. સદગુરુના બાળક બની ભક્તિ કરે, એનો બેડો પાર છે. બાકી હું કરતા તો અડકાયા કૂતરા કેટલાય એમ મરી ગયા થઈ રહ્યા છે. જેનું હું પદ ટળી ગળી ગયું, સદગુરુ ચરણની માલિકો રેલાઈ ગયું, એ જગતમાં જીતી ગયા. પણ એવું કેને બને કે જે સદગુરુને પરમાત્મા રૂપે જુએ છે, જાણે છે, એને એ ભાવ પ્રગટ થાય. પણ જ્યાં સુધી આપણે સદગુરુને પ્રાકૃત મનુષ્ય તરીકે પૂજીએ સેવીએ છીએ ત્યાં સુધી આપણું જ્ઞાન હાથીના સ્નાન જેવું છે. હાથી 2 પોર સુધી માથે પાણી રેડ્યા કરે ને નાયા જ કરે, પણ કાંઠે નીકળે તરત મટોડી ભરી સૂંઢમાં નાખે, શરીરે છાંટે. એટલે એ નાવું જેમ નિરર્થક છે તેમ સદગુરુને મનુષ્ય રૂપે જોનારનું જ્ઞાન, ધ્યાન, ભજન બધું હાથીના સ્નાન જેવું નિરર્થક છે. માટે પ્રથમ સદગુરુના ચરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દે તેની વિગત કરી લે. નિત અવિચળ નામ રટી લે, સૂક્ષ્મ આહાર નિદ્રા ને વાર, જ્ઞાની તું જોગ તંતુ વિચાર. રટી લે મન તું રામ નામ રણુકાર. ગોઢ બાંધ્યા એના પવન ઉલટા, અષ્ટે કમળ દળ છૂટ્યા. બંક નાળે રાય પલટા, મન પવને ઘર છૂટ્યા. વિના પાંખ ભમરો કરે ગુજાર, જ્ઞાની તું જોગ તંતુ વિચાર. કર ભજન તો જા ગગનમાં. આનું ભજન પૃથ્વી ઉપર થતું નથી. જા ગગનમાં માય અખંડ નામની ધારા, કરોડ ભાણના એમાં હુआ જ્વાળાવણ નૈણે દેખ્યા દીદાર, જ્ઞાની તું જોગ તંતુ વિચાર. जब सदगुरु મળે તબ ભ્રમણા ભાંગે, તો ઘટો ઘટ જોઈત જાગે. પણ પિયે રામ રસ એના કાળ ભાગે. સેવાદાસ કે મારા શિર પર શામ બિરાજે. આ તો કહું છું તમને નિર્ગુણ સાર, હે જ્ઞાની તું જોગ તંત વિચાર. રટી લે મન તું રામ નામ રણુકાર. એમ આપણા જે પુરુષો આપણા એટલે સદગુરુના વચનને નામને વરેલા,
પછી આજ થયા હોય તો ભલે 5 વર્ષ પહેલા થયા હોય તો ભલે ને 500 વર્ષ પહેલા થયા હોય તો ભલે ને 5000 વર્ષ પહેલા થયા હોય તો ભલાય. જે આ સતનામને વરેલા છે એને માટે આપણા શબ્દ વપરાય છે. હરી એ સંતો એ ભક્તો એ મહાપુરુષો જે કમાઈ કરી ગયા છે એ આપણી નજર સામે જોઈ છે. હા છતાં આને સિદ્ધિ કહેવાય. વગર માગી સિદ્ધિ તેને વરે છે. માણસને પગે લાગે એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. હરી હરી આ રોજિંદુ કાર્ય છે એટલે આપને બહુ તેનો મહિમા નથી. માણસને પૂજે, માણસની આરતી કરે એ સિદ્ધિ કોઈ નાની સૂની નથી. ઉડતા પંખી પાડે એ સિદ્ધિ નથી તો કીધી છે. એ તો રૌરવ નરકમાં નાખનારી સિદ્ધિઓ છે. એવી 24 સિદ્ધિઓ સાધનાથી મળે એવું ભાગવતમાં મંત્રો સહિત લખ્યું છે. પણ આ અષ્ટમા સિદ્ધિ જ્યાં ભગવાન હોય, જ્યાં ભક્તિ હોય, ત્યાં આ અષ્ટમા સિદ્ધિ એની મેળાએ આવીને વસે છે. નકર લોકો એમ જાણે ને કે ભાઈ દેવજી બાબા ઠીક એ તો ભગત કહેવાય પણ કઈ એ પૂજ્ય થોડા ને પૈયે થોડું લગાય કણબી છે. એ કઈ બ્રાહ્મણ થોડા છે કે સાધુ થોડા છે. એવી માન્યતા આપણી આગળ ઉપર હતી અને હજી પણ છે. આપણને નથી એટલે એમ લાગે કે બધે નહીં હોય પણ બધે છે. જેને જાત ભાત કુળ મરજાત એ દ્રષ્ટિ જેની બદલી ગઈ છે એને નથી. બાકી તો એમ કે એક બ્રાહ્મણ ઉઠીને પટેલ કણબીને પૈયે લાગે, હરિજનને પૈયે લગાય, અરે નખો જ નીકળી જાય ને, અધર્મ થઈ જાય. પણ સર્વઘટ મારો નાથ બિરાજે છે એવી દ્રષ્ટિ જેની થઈ છે એની ખોડ જ ઉતરી ગઈ છે. હરી હરી દેહપણાની ખોડ જ ઉતરી ગઈ છે. એ સર્વાંગે પૂજ્ય છે. એવો વિચાર તો જે આત્મદર્શી આત્મજ્ઞાની પુરુષો છે એનો છે. જેને ઘાટ રંગ રૂપ આકાર વર્ણ ઊંચ નીચ ભેદ ભર્યા છે એને તો આ ગળે ન ઉતરે. માટે જે પુરુષાર્થ કરી જે પદ મેળવવું દુર્લભ એ પદ મેળવી અને યોગ્ય જિજ્ઞાસુઓને આ અમૃત પાન કરાવી એ ગયા છે. કઈ આપણે એટલું કે આપણી દ્રષ્ટિ સમક્ષ દેહ નથી દેખાતો પણ એનો એ દેહ કાલે આપણે પ્રમદી વાત કરી હતી કે જે જ્યોતિ સ્વરૂપી દેહ છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. ઘણા લોકો આ દેહને સાચવી રાખવાને માટે આપણે ભૂમિ ડાગ દઈ છીએ. એ શાન છે કે તમારી જે ધ્યાનની મૂર્તિ રૂપે જે દેહ છે એ જુગ પલટે જાતો નથી. કારણ કે એ દેહ 5 તત્વોનો નથી. એ દેહ હાડ માંસ ચામડા રુધિર
કે મળમૂત્રનો નથી. એ દેહ કેવળ તેજ સ્વરૂપે છે. એ દેહનો કોઈ દિવસ નાશ ન થાય. આંખું વેચ્યો અને ક્યારેક ઉઘાડી આંખે પણ તમે જોઈ લ્યો, પણ જે જ્યોતિષ સ્વરૂપી પુરુષો છે એ આપણી ધ્યાનની મૂર્તિ થવાને યોગ્ય છે અને તે જ બને છે. માટે ભાવ રાખવો, જે પ્રતિમા પાળી છે એનાથી ડબલ કે અનેક ગણી ભાવના થઈ જવી જોઈએ. હવે ત્યાં તે નથી એવું માનનારા તો નાસ્તિક છે. કોઈ એમ કહે કે બાપા તો વૈયા ગયા, હવે ત્યાં શું છે? મંદિર ને એ ચરણ પગલા ને એ તો ઠીક, બધા ચીલા ચાલુ છે, પણ હવે પુરુષો વૈયા ગયા પછી શું હોય? એ વૈયા ગયા જેને માને છે એના તો ઘટમાંથી એવી આ જાય, એના ઘટમાં ક્યાંથી રહીએ? માટે આ થિયોસોફિકલ સોસાયટી એક આંતરરાષ્ટ્રીય મોટી આધ્યાત્મિક સંસ્થા ચાલે છે, જેની લોજો કહેવાય છે. આશ્રમોને લોજો કહે છે, મંદિરને લોજ કહે છે. એ લોકો આખી એવડી મોટી એનિબેશન કરીને અંગ્રેજ સંત એના મૂળ સ્થાપક છે અને ચૈતન્ય જ એ લોકો માનનારા છે. એ લોકો અનુયાયી કેને બનાવે છે કે ત્રણ પ્રકારને જે માને. પેલો પ્રકાર એ જ કે સર્વધર્મ સંભાવ. સર્વધર્મમાં સંભાવ અને વિશ્વ બંધુત્વ ભાવ અને મહાપુરુષોનું અસ્તિત્વ સ્વીકારવું. આ ત્રણ સિદ્ધાંતો જે સ્વીકારે તેને એ લોકો પોતાના અનુયાયી બનાવે છે. સર્વધર્મ સંભાવ એક સિદ્ધાંત છે, પણ આપણને તો સદગુરુએ એનાથી બહુ ઊંચું ધ્યાન આપ્યું છે. આપણે તો તરત જ એમાં એમ કહીએ, જુનાગઢમાં 1-2 વર્ષ અમે થિયોસોફિકલ સોસાયટીના ઉપક્રમે અનંત ધર્માલયમાં પ્રોગ્રામો કર્યા. એના સિદ્ધાંતો જાણ્યા, નકર આપણને નામે નહોતું આવડતું. એટલે દિવસે 1-1.5 કલાકનો પ્રોગ્રામ રાખતા હતા. એમાં બુઢિયા બધાએ આવી શકે એટલા માટે. એમાં મેં તેના પ્રમુખને પૂછ્યું, તમે સર્વધર્મ સંભાવ કયો છો? પણ અમને તો એ વચન જ ખોટું, શબ્દ જ ખોટો લાગે છે. કેમ કે સર્વધર્મ બોલો તો ધર્મ અનેક થઈ ગયા ને. ધર્મ એક જ છે, એ અમારો સિદ્ધાંત છે. ધર્મ 2 કે 22 કે 200 કે 14,000 નથી. ધર્મ એક જ છે. સંપ્રદાયો અનેક, રસ્તા અનેક, પણ ગામની બજાર તો એક જ છે. એમ સર્વધર્મ કેવા હોય તો કદાચ, પણ એમાં સંભાવની વાત આવે નહીં. દેહનો ધર્મ, જાતિ ધર્મ, વર્ણ ધર્મ, દેશ ધર્મ, એમાં આંખનો ધર્મ, કાનનો ધર્મ, નાકનો ધર્મ, જીભનો ધર્મ, હાથનો ધર્મ, પગનો ધર્મ, એ બધા ધર્મો કેવાય.
પણ એમાં સંભાવની વાત ન આવે ને. ના આંખ ને કાન સંભાવ રાખે તો બે જણા સાંભળે, ના બે જણા જુએ, સંભાવ ન થાય. એટલે ખરેખર એ વાક્ય જ અધૂરું ખોટું. તમે કયો કે વિશ્વ બંધુત્વ ભાવ દરેક મનુષ્યમાં પોતાનો ભાઈ જેવો જ ભાવ, એમાં જરાય ફેર નહીં. પણ કીધું આ ઘોડા સાહેબ પ્રમુખ છે તમારા, ઘોડો એની પાસે અટક ઘોડા. જો બ્રાહ્મણ બેહે તો ઠીક, હા પણ આપણે શેડી ભેડ નાઈટ કરી હોય અને જમવા બેહવાનું હોય, એમાં કોઈ ભંગીઓ ડબલું બહાર મૂકીને પરબારો આવીને પડખે બેહી જાય હા તો ઘોડા સાહેબ ઈનું ઈ આસન રાખે કે બદલી નાખે? ઘોડામાંથી કોને કદાચ ન ઉઠવાનું કીએ, પણ પોતે તો વિશ્વ બંધુત્વ ભાવ તો નો રહ્યો. હા ઘોડામાં જ વેચેરો થઈ ગયો. વિશ્વ બંધુત્વ ભાવ તો એને થાય હા કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની. જેને સર્વઘટ મારો નાથ દેખાય છે ઈ વિશ્વ બંધુત્વ ભાવ કરી શકે. હરી અને મહાપુરુષોનું અસ્તિત્વ સ્વીકારવું એટલે મહાપુરુષો કોઈ દિવસ જાતા નથી, એ સદાને માટે અજર અમર છે એવી તમારી માન્યતા છે. તો તમને પ્રમુખ તરીકે પૂછું કે કયા સ્વરૂપે મહાપુરુષો કયા સ્વરૂપે અવિચળ છે? દેહ તો કોઈના દેખાતા નથી. રામ કે કૃષ્ણ કે 10 અવતાર કે કબીર, નાનક, તુલસીદાસ વગેરે મહાપુરુષો, એના એકેયના દેહ તો નથી દેખાતા. તો કયા સ્વરૂપે એ અમર છે કે એના જે આત્માઓ છે ને હા એ આ આબુ પર્વત છોડીને આની કોઈ આવતા નથી. વાહ હિમાલયની ટોચ ઉપર જ રહે છે અને આની કોઈ મલિનતા બહુ છે. બરફના ગાંગડા થઈને રહીએ છીએ. એને લઈને એ અમર આત્માઓ છે તે આની કોઈ આવતા નથી. કોઈ તડકો લાગે આવે. એ કીધું ભાઈ સાહેબ, આવી વાત તમે ક્યાં કરો છો? પ્રથમ એવા જે આત્માઓ છે એ તો જગત આખામાં જેમ શેરડીમાં રસ, અગર તો સાકરમાં ગળપણ, હા એ રીતે સબરસ રિયેલા છે. એને આવવા જવાપણું છે નહીં અને સદાયને માટે અવિચળ છે. પણ કે સ્વરૂપે કે હિન્દુ કા ગુરુદેવ હે, મુસલમાન કા ગુરુ પીર, 7 દ્વીપ 9 ખંડમાં 100 સત કબીર. હરી આ સ્વરૂપે સદાયને માટે અવિચળ છે અને અમે પણ માનીએ છીએ. એમ દરેક પુરુષો આપણા જે થઈ ગયા એમ આપણે જે કઈ છીએ એ થઈ ગયા નહીં, થઈ છે. સદાને માટે અવિચળ છે એમ જાણવું અને કાયમ એનું અસ્તિત્વ સ્વીકારવું, એ રીતે ભાવ રાખવો. જે ભાવ છે, જોકે એ તો સૃષ્ટિનો નિયમ છે, માનવ જાતિનો નિયમ છે કે જીવતો હાથી લાખનો, મૂવો 1.25 લાખનો. હરી એ મહાપુરુષોને જ ઉપમા છે, હરી હરી હાથીને ઉપમા નથી. તો હાથી મારી મારીને હવાયા જ કીડે રાખે ને, પકડી પકડી. પણ
એ ઉપમા સંતોની છે. જે અત્યાર સુધી નહીં માનતા હોય એ પણ નાળિયેર લઈને પેલા આવશે. અરે કારણ કે ઈ એને વરેલા છે. ઈ જાતનું એનું માનસ અને વર્તન માન્યતાઓ ચાલી આવે છે. એટલે હિંમત રાખવી, ભજન કરવું, જે વચન તેના છે એ તમે નિદ્રામાં પણ સાંભળો છો અને સાંભળશો. એ અવાજ એનો બંધ નથી. અરે આઠો પોરીએ રણુકાર લાગી રહ્યો છે. અરે વૃક્ષે વૃક્ષમાં, જ્યારે ઝાડમાં પાને પાનમાં અને મકાનની ઈંટે ઈંટમાં એ રણુકાર ઘૂસી ગયો છે. એ કદી જાય નહીં. માટે ખૂબ જ પ્રેમથી આ રાહની માલિકો રહેવું, લેશ માત્ર ચલિત થવું નહીં. તેમ વયા ગયા છે એવો ભાવ મનમાંથી બિલકુલ કાઢી નાખો. અરે અરે ઘણીક વખત મારાથી ભલાભાઈને કહેવાય જતું, બાપાને જાજાથી જય ગુરુદેવ. હા લે હા 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 કે હું કહી દઈશ બરોબર. કારણ કે એમ જ લાગતું કે એ ન્યા જ બેઠા છે. કારણ કે આંખું વીંચી એટલે ઈ આસન, ઈ મૂર્તિ, ઈ કોથળો અટાણે ખડું એ તરત જ ખડું થઈ જાય. એટલે એનો કોઈ દિવસ નાશ નથી. એ 16 વાલની એક રતી વાત છે. બાકી હિંમત રાખી અને ભજનમાં સવાયા રહેજો ભાઈ. બોલો સદગુરુદેવ.